Hey guys, what's up? Hope so all of you are well. Okay? આજે મિત્રો આપણે એક ખૂબ સરસ મજાનો અને ખૂબ અગત્યનો એવો પરફેક્ટ 4 માર્ક સિરીઝ છે એનો લેક્ચર નંબર 9 કે જે તમને લોકોને JEE નીટ એમાં ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહેવાનો છે એવો ટોપિક જે છે એ લઈને આવી રહ્યા છીએ. ટોપિકનું નામ છે મિત્રો વિલિયમસન ઇથર સંશ્લેષણ. તો ચાલો મિત્રો આપણે વિલિયમસન ઇથર સંશ્લેષણ છે એ સમજીએ અને આખું તમને સિસ્ટમેટિકલી વેથી JEEમાં પણ ઉપયોગી થાય અને નીટમાં પણ ઉપયોગી થાય તેવી રીતે વિથ મિકેનિઝમ આ ટોપિક છે એ સમજાવવાનો છું. તો મિત્રો હું જયદીપ સર એક્સરે કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે નવો ટોપિક જે છે એ સ્ટાર્ટ કરીએ એ પહેલાં સિસ્ટમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ સમજાવવાનું છું. તો દરેકને નમ્ર વિનંતી છે આખો વિડીયો છે એ વ્યવસ્થિત જોવે જો તમારે નીટ JEEમાં પરફેક્ટ 4 માર્ક્સ મેળવવા હોય તો રાઈટ. તો સૌથી પહેલાં લાઈક આપજો ગમે તો અને સબસ્ક્રાઈબ પણ ચેનલને ના કરેલી હોય તો કરી નાખજો જેથી કરીને તમે લોકો આવા નવા વિડીયો છે એ મેળવી શકો. તો જોઈએ વિલિયમસન ઇથર સંશ્લેષણ શું છે. ઓકે, તો આ જે છે એ આલ્કોહોલ ફિનોલ ઇથર 12th સાયન્સ NCERT બુક જે છે એની અંદર 11 ચેપ્ટર જે છે એની અંદરનો ખૂબ અગત્યનો એવો ટોપિક વિલિયમસન ઇથર સંશ્લેષણ છે રાઈટ. તો આ ટોપિક જે છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. જો મિત્રો ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આ સમજતા પહેલાં આપણે એક શબ્દ સમજવો પડશે ડિહાઇડ્રેશન પ્રક્રિયા. બરાબર છે. આને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા છે એવું કહેવાના છીએ રાઈટ. ડિહાઇડ્રેશન પ્રોસેસ નિર્જલીકરણ પ્રક્રિયા નામ જ તે કંઈક વસ્તુ છે એ ઇન્ડિકેટ કરે છે અને એ વસ્તુ છે એ આપણે જોવાના અને સમજવાના છીએ મિત્રો. તો દરેક પરફેક્ટલી અહીંયા ધ્યાન આપશો તો પરફેક્ટ આ પ્રક્રિયા જે છે એ સમજાશે. વિલિયમસન ઇથર સંશ્લેષણ છે એ ઇથરની બનાવટ માટે છે. એને સમજતા પહેલાં ડિહાઇડ્રેશન પ્રોસેસ છે એનો ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે પહેલાં જે છે એ આ ડિહાઇડ્રેશન નિર્જલીકરણ પ્રક્રિયા છે એ દર્શાવી રહ્યો છું. તમે મિત્રો જુઓ દાખલા તરીકે આપણી પાસે કોઈ એક એવો પદાર્થ છે CH3. હું એને આવી રીતે દર્શાવું છું CH2H અને CH2OH આ રીતે દર્શાવું છું. હવે આ જે છે એ બીજું કાંઈ નથી ઇથેનોલ જ છે રાઈટ. તો આ ઇથેનોલ જે છે હવે આ ઇથેનોલ જે છે એની પ્રક્રિયા આપણે કરવાના છીએ એસિડની હાજરીમાં. દાખલા તરીકે આપણે એસિડ લઈએ H2SO4. તમે બીજા પ્રોટોન પોઝેસ કરતા હોય એવા એસિડ દાખલા તરીકે H3PO4 નો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો રાઈટ. તો H2SO4 ની પ્રેઝન્સમાં આપણે જે પ્રક્રિયા કરવાના છીએ એ પ્રક્રિયાનું નામ છે નિર્જલીકરણ. તો નિર્જલીકરણ પ્રક્રિયા કરવાના છીએ. કેવી રીતે થાય? બહુ સિમ્પલ છે. પણ અહીંયા તમે નિર્જલીકરણ ને વિલિયમસન ઇથર સંશ્લેષણ સમજો એ દરમિયાન તાપમાન છે એ બહુ મોટું ફેક્ટર છે. એટલે જો ટેમ્પરેચર અહીંયા દર્શાવું છું ટેમ્પરેચર જે છે એ જો 443 કેલ્વિન આટલું હશે 443 કેલ્વિન ટેમ્પરેચર હશે તો એટ ધેટ ટાઈમ શું થશે એ જોઈએ. તો ત્યારે મિત્રો તમને પ્રોડક્ટ જે મળવાની છે એ કંઈક આવી મળવાની છે. અહીંયાથી OH અને અહીંયાથી H એટલે આ જે છે એ રિમૂવ થશે. એટલે પાણીનો અણુ રિમૂવ થાય છે એટલે આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા ડિહાઇડ્રેશન પ્રક્રિયા કહીએ છીએ. પાણીનો અણુ રિમૂવ થાય મિત્રો એટલે હવે વધશે કયું તો કે ઇથિન ધેટ યુ ગોટ
બરાબર, CH2 ડબલ બોન્ડ CH2 એટલે આ બની ગયું ઇથિન, આલ્કીન બનશે, બરાબર છે. હવે જુઓ, બહુ અગત્યનું એવું અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જો આ ઇથેનોલ છે, રાઈટ, એની પ્રક્રિયા ફરીવાર હું આ જે છે એને દર્શાવું છું, CH3OH, ફોર એક્ઝામ્પલ મિથેનોલ લઈએ, અથવા તો ઇથેનોલ લેવો હોય તો એ બી આપણે લઈ શકીએ. જો તમે લોકો, આપણે અહીંયા ઇથેનોલ લઈએ, CH2OH, રાઈટ, આ ઇથેનોલ છે. હવે સમજો, સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત આખો ટોપિક સમજાઈ જાય એવી ટ્રાય કરું છું. જો જ્યારે આપણે આની પ્રક્રિયા H2SO4 ની પ્રેઝન્સમાં કરશું, પણ જો ટેમ્પરેચર ટી જે છે એ હું 143 એટલે કે નીચું તાપમાન રાખીશ, 413 કેલ્વિન, 413 કેલ્વિન નીચું ટેમ્પરેચર રાખીશ, તો આ પદાર્થ જે છે એમાંથી મને ઇથર મળવાનો છે, CH3CH2O CH2 CH3, રાઈટ, ગોટ ધીસ પોઈન્ટ. એટલે આ પદાર્થનું નામ હવે તમને લોકોને આવડતું હોય, આ પદાર્થ છે ઇથોક્સી ઇથેન છે. તો હવે તમે લોકો જુઓ, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે અહીંયા આપણે આ પદાર્થ જે છે એના 2 મોલ છે એ લેવા પડે. એ મેન્શન ના કરેલું હોય તો પણ આપણે ટેમ્પરેચરને એકોર્ડિંગલી પ્રોડક્ટ છે એ લખવાની થાય. કઈ રીતે આ પદાર્થનું ફોર્મેશન થયું, ઇથોક્સી ઇથેન છે એ મળ્યો, અને કઈ રીતે ઇથિન મળે છે, ખાલી ટેમ્પરેચરના ડિફરન્સના કારણે, રાઈટ. એટલે એ બહુ જ અગત્યનું છે, તો એ આજે આપણે સમજવાના છીએ. તો ખાસ તમે લોકો યાદ રાખજો કે જ્યારે આલ્કિન હાયર ટેમ્પરેચર હશે, થોડીક ખૂબ અગત્યની એવી કન્ડિશન આપણે લખી નાખીએ, બરાબર છે. તો ઇથર બનવા માટેની શરતો અથવા કન્ડિશન, ઇથર બનવા માટેની શરતો, તો તમે લોકો જુઓ, જ્યારે તાપમાન નીચું હશે, એટલે પહેલું તાપમાન નીચું જોશે, બરાબર. બીજી કન્ડિશન કઈ થશે? જો અહીંયા તમે જો હલકો ફૂલકો આલ્કાઇલ ગ્રુપ છે, અહીંયા મિથાઇલ હોય, ઇથાઇલ હોય, બરાબર છે. એવો જો હલકો ફૂલકો હોય, મતલબ કેવો કે સ્ટેરિક હિન્ડ્રન્સ, અવકાશીય પ્રતિરોધ ઓછો હોય એવો આલ્કાઇલ ગ્રુપ હશે, તો એ ઇથર છે એનું ફોર્મેશન કરવામાં મદદરૂપ થશે, રાઈટ. એટલે બીજું આપણે અહીંયા લખશું કે નેક્સ્ટ થિંગ છે એ બહુ અગત્યની છે, સમજો. બીજું આપણે અહીંયા લખશું અવકાશીય અવરોધ ઓછો હોય, રાઈટ, તાપમાન છે નીચું હોય, તો ઇટ ટેન્ડ્સ ટુ ફોર્મ ઇથોક્સી ઇથેન, એટલે કે ઇથર છે એનું ફોર્મેશન માટે હેલ્પફુલ થશે, ઇથર બનવા માટે, રાઈટ. પણ જો તાપમાન ઊંચું હશે તો આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા આપણે સમજશું. હવે સમજશું, આ જે છે એ હું તમને એટલું ડેપ્થમાં સમજાવું છું, તમે લોકો સમજો કે આમાંથી કોઈ પણ કાઉન્ટર ક્વેશ્ચન પૂછે ને તો તમને લોકોને આવડશે. સરખી રીતે ધ્યાન આપો. જો મિત્રો, ઇથેનોલમાંથી ઇથોક્સી ઇથેન બને છે. અહીંયા જે ક્રિયાવિધિનો ઉપયોગ થાય ને એ SN2 ક્રિયાવિધિનો ઉપયોગ થાય છે. તમે લોકોએ જો SN2 ક્રિયાવિધિ છે એ તમને ના આઈડિયા હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર SN2 ક્રિયાવિધિ છે એ પરફેક્ટ સમજાવેલી છે, એની લિંક આપેલી છે, એ વિડીયો આખો જોઈ લેવો, રાઈટ મિત્રો. ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ. તો આ જે છે એ SN2 ક્રિયાવિધિ થાય છે. અને એવી રીતે મિત્રો આ પણ બહુ અગત્યનું છે કે ભાઈ ઇથેનોલ જ લીધેલો છે, H2SO4 ની હાજરીમાં જ તે
આલ્કિનનું ફોર્મેશન થાય છે તો અહીંયા ઇથર થાય છે, અહીંયા આલ્કિન થાય છે. એનું રીઝન જે છે એ અહીંયા આપણને એસેન્ટુ ક્રિયાવિધિ જોવા મળે છે, જ્યારે અહીંયા જે છે એ વિલોપન પ્રક્રિયા થશે. આવું શું કામ થશે એ આખો વિડીયો છે એ તમે વ્યવસ્થિત જોશો, એ દરમિયાન તમને બધી જ ખબર પડી જશે. બરાબર છે? ઓકે, તો આઈ હોપ આટલી વસ્તુ જે છે એ તમને સમજાણેલી હશે. અને ઇથર બનવા માટેની ખાસ 2 અગત્યની બાબત: તાપમાન નીચું, અવકાશીય અવરોધ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. ઓકે, તો લેટ્સ મૂવ ટુવર્ડ્સ હાઉ ઇથર ઇઝ ફોર્મ. એટલે આપણે જોઈએ કે ઇથર છે એ કેવી રીતે ફોર્મ થાય છે. બરાબર છે? તો મજા આવે એવો ટોપિક છે, તો ધ્યાન આપજો. સૌથી પહેલાં હું ઇથેનોલ છે, બરાબર છે, એ લઉં છું. એટલે પહેલાં છે એ આપણે ક્રિયાવિધિ છે એ સમજીએ કે કેવી રીતે આ ક્રિયાવિધિ છે એ થાય છે. કઈ રીતે આપણને 413 કેલ્વિન ટેમ્પરેચરે ઇથર છે એ મળે છે. તો મિત્રો જુઓ, બહુ સિમ્પલ છે. બરાબર છે? જોઈએ આપણે કે સૌથી પહેલાં શું થશે. તો આપણે CH3CH2OH આવો પદાર્થ લીધેલો છે. બરાબર છે? હવે H2SO4 ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ એટલે H+ છે એ આની સાથે રિએક્ટ કરશે, એટેક કરશે. હવે H+ એટેક કરે એટલે એક પદાર્થ છે એનું ફોર્મેશન થશે. આ જે છે પ્રોટોન આની સાથે એડ થશે એટલે એને પ્રોટોનેશન પણ આપણે કહીશું. તમે લોકો જુઓ, આ જે ઓક્સિજન છે, બરાબર, ઇથેનોલનો, એ ઓક્સિજનના લોન પેર છે એ હાઇડ્રોજનને આપશે અને એની સાથે બંધ બનાવશે. હવે એની સાથે બંધ બનાવે એટલે કયો પદાર્થ ફોર્મ થાય? તો જો અહીંયા પૂરેપૂરું ધ્યાન રાખશો તો ક્રિયાવિધિ તે ઇઝીલી સમજાવવા મળશે. CH3CH2. હવે આ બંધના ઇલેક્ટ્રોન એને બોન્ડ ફોર્મ કરી દીધો એટલે આ O સાથે હું H છે એ જોડી દઉં. આ એક H તો હતો જ તે, આ 2 લોન પેર હતા, પણ આ લોન પેર છે એ આને આપ્યો એટલે આના ઉપર કયો ચાર્જ છે એ જનરેટ થશે? પ્લસ ચાર્જ જનરેટ થશે. યાદ રાખજો મિત્રો, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ જનરેટ થશે. બરાબર? હવે મજાની વાત છે, જો એકચ્યુઅલી ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ અને એના ઉપર પ્લસ ચાર્જ. બરાબર છે? હવે રોલ આવ્યો જે હું બીજો મોલ ઇથેનોલ છે એ લેવાનો છું એનો. તો જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખશો તો 100% મિકેનિઝમ છે એ તમને લોકોને સમજાશે. તો જો હવે અહીંયા આપણે એવું કરવાના છીએ કે હું OH છે ને આ સાઈડ છે એ પહેલાં લખું છું, રાઈટ? CH2CH3 આ આલ્કાઇલ ચેન છે બાકીની આપણી. તો નાવ હવે જો તમે લોકો એક વસ્તુ યાદ રાખો મિત્રો કે આપણે શું કરવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું કરવાના છીએ કે આની પાસે લોન પેર છે, રાઈટ? એટલે લોન પેર છે એટલે એ લોન પેર છે એ અહીંયાથી કોઈ એક આલ્કાઇલ ગ્રુપના કાર્બન છે એને ડોનેટ કરશે. હવે આવું શું કામ થશે સમજો. આ ઓક્સિજન છે એના ઉપર પ્લસ ચાર્જ છે, બરાબર છે? એટલે ઓક્સિજન જે છે એ એક તો હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ સ્પીસીસ છે અને એના ઉપર પાછો પ્લસ ચાર્જ, એ એને ક્યારેય મંજૂર નથી. બરાબર છે? ઓકે, તો ધેન વોટ વિલ હેપન? બરાબર છે? તો આ લોન પેર છે એના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન લઈ અને H2O તરીકે રિમૂવ થવાની ટ્રાય કરે. હવે તમને લોકોને ખબર પડી જાય કે જો આ ઇલેક્ટ્રોન છે એ લઈ લે અને H2O તરીકે રિમૂવ થાય તો આ જે છે સ્પીસીસ એ પોઝિટિવ ચાર્જ ધરાવે. એટલે એ પોઝિટિવ ચાર્જવાળો જે કાર્બન છે એના ઉપર આ જે ઓક્સિજન છે બીજો મોલ જે આપણે આલ્કોહોલનો લીધેલો છે એના લોન પેર છે એ કાર્બન ઉપર કાર્બન સાથે અટેચ થશે, રાઈટ? તો હવે એ કાર્બન સાથે અટેચ થાય એટ ધેટ ટાઈમ આપણને શું જોવા મળે? તો આ જે છે એને આપણે સમજવાની ટ્રાય કરીએ. તો અહીંયા આપણે જો આવી રીતે CH3CH2
હવે આ કાર્બન છે એની સાથે આ ઓક્સિજન છે એ જોઈન્ટ થઈ જશે, એના લોન પેર છે એ વપરાણા, એટલે એ બે હતા એમાંથી એક થઈ ગયો ને એક જે છે વપરાણા એટલે પોઝિટિવ ચાર્જ ગેઇન કરશે, એની સાથે હાઇડ્રોજન તો અટેચ હતો જ તે, અને આ જે છે CH2CH3, રાઈટ, આવો એક સ્પીસીસ ફોર્મ થશે, બરાબર છે. હવે તમે લોકો જુઓ કે આ જે છે એમાં પાછો ઈનો તે પ્રોબ્લેમ છે અહીંયા ક્રિએટ થયો કે ઓક્સિજન હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ, એના ઉપર પાછો કેવો ચાર્જ, પોઝિટિવ ચાર્જ. હવે એને ક્યારેય કદેય મંજૂર નથી, એટલે એ જે છે એવું કહેશે કે ભાઈ હાઇડ્રોજન તું જેવો આવ્યો તો એવો વયો જા, બરાબર. એકચ્યુઅલી રિએક્શન મિકેનિઝમ છે એ કાલ્પનિક પર્પઝ છે, આપણે એવું થિંકિંગ કરીએ છીએ કે આવું કંઈક હશે, આવું કંઈક થતું હશે, બરાબર છે. એટલે આપણે એવું એઝ્યુમિંગ કરી શકીએ કે આ જે છે એ એના ઇલેક્ટ્રોનની પેર જે છે એ પાછી કોને આપી દેશે, ઓક્સિજનને, અને એનો પ્લસ ચાર્જ છે એ રિમૂવ થઈ જશે, અને હાઇડ્રોજન જે છે એ H+ સ્વરૂપમાં દૂર થશે. હાઇડ્રોજન H+ સ્વરૂપમાં મિત્રો દૂર થાય ને એટલે મજા આવી જાય. જો તમે હવે જે કમ્પાઉન્ડ ફોર્મ થઈ ગયો એ CH3CH2O, H છે એ અહીંયાથી વયો ગયો, બરાબર છે, એટલે O CH2CH3, તો આ જે છે એ આપણો ઇથેન છે એ ફોર્મ થઈ ગયો. આઈ હોપ તમને લોકોને આ વસ્તુની ખબર પડી ગઈ હશે. એકવાર હજી આખી વસ્તુ જે છે એ સરખી રીતે સમજાવું કે ઇથર છે એનું ફોર્મેશન કેવી રીતે થાય. તો જ્યારે આપણે અહીંયા H2SO4 અથવા H3PO4 જેવા એસિડિક પ્રોટોન પોઝેસ કરતા એસિડ છે એનો ઉપયોગ કરીએ, એટલે પ્રોટોન જે છે એ આના ઇલેક્ટ્રોનની પેર જે ઓક્સિજનની છે એનો યુઝ કરી અને આ રીતે એક સ્પીસીસ છે એને ફોર્મ કરશે. હવે એ જે છે એ ઇથેનોલ સાથે રિએક્ટ કરે. એટ ધેટ ટાઈમ શું થશે, આ H2O તરીકે રિમૂવ થવાની ટ્રાય કરશે. એ H2O તરીકે રિમૂવ થશે બીકોઝ ઓફ વોટ, એ મેં તમને સમજાવી દીધું કે ઓક્સિજન છે એ હાઈલી નેગેટિવ સ્પીસીસ છે, તો એ જે છે એને કેવું ચાર્જ, પ્લસ ચાર્જ જે છે એ કદાય મંજૂર નથી, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોનની પેર લઈ અને જેસે થે એવું થઈ જાય, બરાબર છે. પછી ધેન આફ્ટર આ જે છે આના ઇલેક્ટ્રોનની પેર અહીંયા વહી ગઈ, એટલે આ જે છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થયો, ઇલેક્ટ્રોનની ઉણપવાળો, એટલે એને આ ઓક્સિજન જે છે એ ડોનેટ કરશે. એટલે અહીંયા આ ન્યુક્લિયોફાઇલ તરીકે કાર્ય કરે છે. ન્યુક્લિયોફાઇલ એટલે આપણે એવું કહીએ કે બીજો મોલ જે છે એ કેન્દ્રાનુરાગી તરીકે બિહેવ કરશે, કેન્દ્રાનુરાગી. અને મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, કેન્દ્રાનુરાગી તરીકે આ જે છે એ બિહેવ કરશે અને આપણને આ જે મોલિક્યુલ છે એ H2O છે રિમૂવ થશે. એટલા માટે અહીંયા મેં જો સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે આનું કોન્સન્ટ્રેશન છે ને બંને બાબત ઉપર આધાર રાખે છે. એક તો સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે આ જે છે એના ઇથરના ફોર્મેશનની અંદર આપણને SN2 ક્રિયાવિધિ છે એ જોવા મળે છે. અને પછી અહીંયા આપણને એવું જોવા મળે કે ન્યુક્લિયોફાઇલ છે એટેક કરશે એટલે આ રીતે એક સ્પીસીસ બનાવશે. પછી પાછું જ્યારે આની સાથે જોડાય, બરાબર છે, એટલે આ H ઓક્સિજન છે એને એના લોન પેર છે એ કાર્બનને આપી લે, એટલે એ પોઝિટિવ ચાર્જ પોઝેસ કરે, એને ક્યારેય મંજૂર નથી. એટલે તરત ને તરત આ બીજા હાઇડ્રોજન જે છે એની પાસેથી ઇલેક્ટ્રોન જે છે એ લઈ લેશે. લઈ લે એટલે મિત્રો એવું થશે કે આ જે છે એ અહીંયા ઇલેક્ટ્રોનની પેર લઈ અને ઇથોક્સીઇથેન છે એનું ફોર્મેશન કરી દેશે અને H+ છે એ દૂર થઈ જશે. આઈ હોપ આ વસ્તુ છે એ તમને સરળ ભાષામાં સમજાવવાની ટ્રાય કરી એ સમજાણેલી હશે, બરાબર છે. તો આ રીતે આપણે ઇથર આલ્કોહોલ છે એમાંથી ઇથરનું ફોર્મેશન છે એ કરી શકીએ છીએ. એટલે દેટ ઇઝ ધ મેઇન એન્ડ બેસ્ટ એડવાન્ટેજિયસ થિંગ ટુ ફોર્મ વોટ, ઇથર, બરાબર છે. તો પહેલાં તમે લોકો જો આ પરફેક્ટલી સમજાઈ ગયું હોય તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો, રાઈટ. ઓકે, આપણે
ડિહાઇડ્રેશન પ્રોસેસ છે એનાથી આપણે એવું જોયું કે આપણે ફોર્મ કરી શકતા હતા જે પદાર્થ ઇથર, એ ઇથર હતો, જો બહુ ઇન્ટરેસ્ટિંગ, જો C2H5O C2H5, એટલે આને કોમનલી આપણે ROR ટાઈપનો ઇથર કહી શકીએ. હવે એ ટાઈપનો એટલે કેવી રીતનો એ સમજાવું તમને. જો ઓક્સિજનની બંને બાજુ સમાન ગ્રુપ આવેલા હોય તો એને સમમિત ઇથર, સમમિત ઇથરનું ફોર્મેશન છે ને મેં તમને હમણાં જે જણાવીને એ મેથડથી આપણે કરી શકીએ, બરાબર છે. પણ જો સમમિત પ્લસ અસમમિત ઇથર છે એનું ફોર્મેશન કરવું હોય તો મારે ફરજિયાત જે મેથડ વાપરવી પડે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને પણ જેડબલી નીટ એની અંદર જેડબલી અને નીટ 2021માં પૂછાય એવી છે, મોસ્ટ આઈએમપી છે. તો સમમિત ઇથર છે ને એ અગાઉ દર્શાવીને એ પ્રક્રિયા ક્રિયાવિધિથી બનાવી શકાય. યાદ રાખજો, ખાસ નોંધવા લાયક બાબત, બરાબર છે. એટલે હું એના ઉપર તમને સર્કલ જ કરી દઉં, બરાબર. પણ જ્યારે તમારે સમમિત અને અસમમિત બે ટાઈપના ઇથર છે એનું ફોર્મેશન કરવું હોય ત્યારે શું થશે જુઓ મિત્રો. તો ત્યારે તમારે વિલિયમસન ઇથર સંશ્લેષણ છે VES, જેને WES એનો આપણે ઉપયોગ છે એ કરશું. WES પદ્ધતિ એનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો લેટેસ્ટ ટ્રાય કે એ કેવી રીતે હોય. તો જો એની અંદર તમારે બે વસ્તુ લેવાની થશે. પહેલાં એક આલ્કાઇલ હેલાઇડ લેવાનો થશે, એક આલ્કાઇલ RX, એક આલ્કાઇલ હેલાઇડ લેવાનો થશે. અને બીજો જે પદાર્થ લેવાનો થાય છે એ સોડિયમ ઇથોક્સાઇડ, એટલે દાખલા તરીકે હું R-O માઇનસ Na+, રાઈટ. તો આ જે છે એક છે આલ્કાઇલ હેલાઇડ લઉં અને બીજો જે છે સોડિયમ આલ્કોક્સાઇડ, આ બે પદાર્થ લઈએ. હવે મજા આવે એવી વસ્તુ છે, જોજો, ધ્યાન રાખજો, પૂરેપૂરું ધ્યાન રાખશો તો તમને વિલિયમસન ઇથર સંશ્લેષણ છે એ પૂરેપૂરું ઇઝીલી સમજાઈ જશે. હવે આમાં થશે હું, જુઓ મિત્રો, કે આપણે સમમિત અને અસમમિત બે ટાઈપના ઇથર બનાવવા હોય તો વિલિયમસન ઇથર સંશ્લેષણ જે છે WES મેથડ બેસ્ટ મેથડ છે, બરાબર છે. તો જોઈએ આપણે, તો એના માટે એક આલ્કાઇલ હેલાઇડ લેવો પડે. હવે આલ્કાઇલ હેલાઇડ છે એ સોડિયમ આલ્કોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરશે એટલે હેલોજન, રાઈટ, અને આ સોડિયમ Na, રાઈટ, એટલે એ NaX તરીકે રિમૂવ થઈ જશે. એટલે એક જે છે એ NaX તરીકે રિમૂવ થઈ જશે. હવે રિમેઇનિંગ જે પદાર્થ વધ્યો એ કયો વધ્યો એને જોડી દઈએ આપણે. તો તમે લોકો જુઓ, આ જે છે આ ઓક્સિજન જે છે એ આ R છે એની સાથે જોઈન્ટ થઈ અને ROR- આ ટાઈપે ઇથર છે એનું ફોર્મેશન કરશે. એ બંને ટાઈપના ઇથર હોઈ શકે. એ સમમિત ઇથર પણ ફોર્મ કરી શકે અને અસમમિત પણ કરી શકે, બરાબર છે, વિલિયમસન ઇથર સંશ્લેષણ દ્વારા. તો હવે પહેલાં તો એ વસ્તુ તમને લોકોને ક્લિયર કટ થઈ ગયેલી હોવી જોઈએ કે વિલિયમસન ઇથર સંશ્લેષણ છે એ એક પદાર્થ આલ્કાઇલ હેલાઇડ લેવાનો અને બીજો પદાર્થ છે એ સોડિયમ આલ્કોક્સાઇડ લેવાનો, બરાબર છે. એટલે તમને ઇથરનું ફોર્મેશન જોવા મળશે. હવે અહીંયા ખૂબ જ અગત્યની બાબત, બરાબર છે, તમે જે હેલાઇડ લ્યો એ હેલાઇડ ફરજિયાત પ્રાથમિક હેલાઇડ હોવો જોઈએ, ફરજિયાત પ્રાથમિક હેલાઇડ જ તે. તો તમને એવું થાય કે સર આવું શું કામ કે ફરજિયાત પ્રાથમિક હેલાઇડ જ હોવો જોઈએ. તો જુઓ, આ વિલિયમસન ઇથર સંશ્લેષણ છે એ આપણે SN2 ક્રિયાવિધિથી કરવાના છીએ, બરાબર છે, અને એ એના માટે ફેસિલેબલ છે, એટલે કે ઇઝીલી થઈ શકે એવી છે, સારા પ્રમાણમાં યીલ્ડ આપે
યીલ્ડ એટલે કે નીપજ આપે, એટલા માટે આ પ્રક્રિયા જે છે એ એટલી અગત્યની છે. તો લેટ્સ ડુ, જોઈએ કે કેવી રીતે આ શક્ય બને છે. બરાબર છે. તો એક ઉદાહરણ છે એ લઉં છું. દાખલા તરીકે આપણે મિથાઇલ ક્લોરાઇડ લઈએ, CH3Cl. એની પ્રક્રિયા હું જોજો, મજા આવે એવું છે. CH3 Na+. જો આવો જમ્બો એવો પદાર્થ લીધો, નામ આવડે તો બોલો. બરાબર છે. આને એવું કહી શકાય, આ તો મિથાઇલ ક્લોરાઇડ. અને આ જે પદાર્થ આપણે લઈએ છીએ એ સોડિયમ અને ટર્સરી બ્યુટાઇલ, અથવા એવું કહેવાય તૃતીયક બ્યુટાઇલ બ્યુટોક્સાઇડ. બરાબર છે. સોડિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ છે એ આપણે અહીંયા લઈએ છીએ. હવે જો મજા આવે એવી બાબત છે એ સમજીએ. થશે શું આ પ્રક્રિયા દરમિયાન? તો આ પ્રક્રિયા દરમિયાન આપણને શું જોવા મળશે? જુઓ મિત્રો, તમને લોકોને ખબર છે કે આ જે કાર્બન છે આલ્કાઇલ હેલાઇડનો, બરાબર છે, એ બાકીના 3 હાઇડ્રોજનથી ઘેરાયેલો છે. હાઇડ્રોજન નાના અમથા છે, હલકા ફુલકા છે. બરાબર છે. એટલે આ ઓક્સિજન જે છે, આ આખું ગ્રુપ, આ જે આખો સમૂહ છે, આ આખું ગ્રુપ જે છે એ આના ઉપર એટેક છે એ કરશે, રાઈટ. અને એના ઉપર એટેક કરશે એટલે કે એની સાથે જોડાશે. તો એટ ધેટ ટાઈમ શું થશે? Cl છે એ પોતાના બોન્ડના ઇલેક્ટ્રોન છે એ લઈ અને એને સાથે રિમૂવ થઈ જશે, એટલે NaCl છે એ છૂટો પડી જશે. અને આપણે જે જોવે છે એ ઇથર છે એનું ફોર્મેશન થશે. તો યુ કેન સી, જો કેવી રીતે ઇથર લખાય. અહીંયા CH3 હતું જ તે, આ O, રાઈટ, એની સાથે CH3 રાઈટ મિત્રો. ઓકે. તો આ જે છે એ આપણે આ ટાઈપનો કમ્પાઉન્ડ ફોર્મ કરી શકીએ. NaCl છે એ રિમૂવ થયું. તો આ જે છે એ આપણી પાસે જ્યારે દાખલા તરીકે પ્રાથમિક હેલાઇડ હશે, ધેન આ પ્રક્રિયા જે છે એ SN2 ક્રિયાવિધિ દ્વારા આ કમ્પાઉન્ડ છે, ઇથર છે, અને આ પણ કેવો ઇથર છે? અસમિત ઇથર છે એનું ફોર્મેશન કરશે. કઈ રીતે થાય એ આખી વસ્તુ તમને લોકોને મેં સમજાવી દીધી. બરાબર છે કે આ ટાઈપે અસમિત ઇથર છે એ ફોર્મ કરવો હોય તો આપણે કરી શકીએ. આના ઘણા બધા એક્ઝામ્પલ છે, એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. બટ આઈ હોપ કે તમને લોકોને આટલી બાબત છે એ ખબર પડી હશે, રાઈટ. બરાબર છે. SN2 ક્રિયાવિધિથી. પણ જો તમને લોકોને આવી રીતે આપેલું હોય મિત્રો, બહુ અગત્યની બાબત કે આમાં કઈ બાબતો, કેટલીક બાબતો છે એ ધ્યાન રાખવી પડે. તમે લોકો જુઓ મિત્રો, તમને લોકોને આલ્કાઇલ હેલાઇડ, દાખલા તરીકે હું અહીંયા લખું ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ, એની પ્રક્રિયા હું દાખલા તરીકે CH3O Na+, સોડિયમ મિથોક્સાઇડ છે એની સાથે કરું. તો એટ ધેટ ટાઈમ હવે શું થશે તમે વિચારો? શું આ પ્રક્રિયા થશે? બરાબર છે. પહેલાં એ વિચારો કે શું આ પ્રક્રિયા થશે. બરાબર છે. હવે આપણે જોઈએ કે શું થઈ શકે કે ન થઈ શકે. તો મિત્રો જો આની અંદર આપણે જોયું કે આ આખો પદાર્થ જે છે, આ આખો પદાર્થ એ આ કાર્બન છે એના ઉપર બેક સાઈડથી એટેક કરવાનો હતો. SN2 ક્રિયાવિધિ આખી મેં સરસ સમજાવેલી છે. નો આઈડિયા આવે તો હજી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ જે છે SN2 ક્રિયાવિધિ એની આખી સમજૂતી જે છે સરસ રીતે એની અંદર આપેલી છે, એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયાથી બેક સાઈડથી એટેક કરે એટલે હલકા ફુલકા હાઇડ્રોજન હોય ને ત્યાં સુધી વાંધો નહીં. બરાબર છે. હવે આપણે એ ધ્યાન રાખવું પડે કે આ હેલાઇડ જે છે
એને કાઢવાનું હોય, જો આપણે ઇથર જ બનાવવો હોય તો. અને આ જે ગ્રુપ છે એને પાછળથી અહીંયાથી એટેક કરવો હોય, બટ તમે લોકો જુઓ, દાખલા તરીકે તમને લોકોને ખબર છે મોદી સાહેબ હોય, બરાબર છે, તો એને ઝેડ સિક્યુરિટી હોય, એટલે સ્ટેરિક ક્રાઉડ જે છે એ સિક્યોરિટી વાળું છે. જો સ્ટેરિક એટલે કે અવકાશીય પ્રતિરોધ ઘણો બધો છે, અને પાછળથી એટેક કરવું હોય ને તો ઇટ ઇઝ નોટ પોસિબલ, એટલે શક્ય બનવાનું નથી. એટલે જો ખાસ યાદ રાખજો કે આપણી પાસે જો દ્વિતીયક કે ખાસ નોંધ કરીને નોંધી લેજો, નોંધ કે દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે એ સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ઇથર બનાવશે નહીં. યાદ રાખજો, ખૂબ અગત્યનું. હું ઘણીવાર કહું છોકરાઓને કે આ આવી માહિતી યાદ રાખવા જેવી હોય ને, આવી સરસ મજાનું ડેન્જરની સાઇન કરી નખાય. એટલે જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે આ બાબત છે એ જોતા જવાની કે કોણ આપે અને કોણ ન આપે, બરાબર છે. તો આઈ હોપ આટલી બાબત છે એ તમને લોકોને ખબર પડી ગઈ હશે. તો આ જે છે એ આપણને તૃતીયક હેલાઇડ છે, એટલા માટે એ સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને આ જે નીપજ આપશે નહીં તો કઈ નીપજ આપશે જોજો, બહુ મજા આવે એવું છે. હિયર ધ quarrel between two things, one is what? Substitution, another one is elimination. એટલે કે અહીંયા બે પ્રક્રિયાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે અને એમાં જે ઓવરટેક કરે એ પ્રક્રિયાની નીપજ મળે. તો માની લો કે આ પદાર્થ જે છે એ આની સાથે પ્રક્રિયા કરે, એટ ધેટ ટાઈમ શું નીપજ મળે એ લખું છું. ખૂબ અગત્યનું છે, મજા આવે એવું છે, ઇઝી છે અને તમે આને ઇઝીલી અટેમ્પ્ટ કરીને સમજી શકો એવું છે. જુઓ મિત્રો, હવે શું થશે કે અહીંયા જે છે એ SN2 ક્રિયાવિધિ જે છે એની ના આવી ગઈ, બરાબર છે, એટલે થશે નહીં, ચોકડી આવી ગઈ. તો હવે એવું થશે કે જે S સબસ્ટિટ્યુશન, બરાબર, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા નથી થવાની, તો એને ઓવરટેક કરશે વિલોપન પ્રક્રિયા. શું થશે? વિલોપન પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં એલિમિનેશન રિએક્શન કહેવાય. એનો પણ સરસ મજાનો વિડીયો આપણી એક્સરે યુટ્યુબ ચેનલ ઉપર બનાવેલો છે. બંને ટાઈપની E1 E2 આલ્ફા બીટા બધા જ ટાઈપની વિલોપન પ્રક્રિયા છે એ દર્શાવેલી છે. તો એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક હશે તો એ તમારે જોઈ લેવાની. તો વિલોપન પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયાને ઓવરટેક કરી જાય, ડોમિનેન્ટ કરી જાય. એટલે વિલોપન પ્રક્રિયા જે છે એ થશે અને કઈ રીતની આખી પ્રોડક્ટ છે એ મળશે તો એ જોઈએ આપણે. કે સૌથી પહેલાં અહીંયા આપણને એવું જોવા મળશે કે વિલોપન પ્રક્રિયા જે છે એને એકોર્ડિંગલી એને છે એ BR સાથે છૂટો પડી જશે. એટલે અહીંયા હું NaBr જે છે એ ફોર્મ કરી દઉં. એક તો NaBr છે એનું ફોર્મેશન થશે. જો આ પદાર્થ આની સાથે પ્રક્રિયા કરે તો વિસ્થાપનથી નીપજ નહીં મળે, વિલોપનથી નીપજ મળશે. કઈ મળશે એ દર્શાવું છું. હવે જુઓ મિત્રો, મજા આવે એવી વસ્તુ કે આ જે આપણને હવે આ ગ્રુપ જોવા મળે છે એનો ઓક્સિજન જે છે એ અહીંયા જે 3 હાઇડ્રોજન છે એને હું અહીંયા વ્યવસ્થિત રીતે થોડા દર્શાવું, એક, બીજો અને ત્રીજો. એમાંથી એક હાઇડ્રોજન જે છે એને એ લઈ જશે. જોજો, સમજજો, એમાંથી એક હાઇડ્રોજન જે છે એને લઈ જશે, લઈ જાય અને આ O સાથે અટેચ થઈ જશે. એટલે OEO સાથે અટેચ થાય એટલે એક નીપજ આપણને મળશે CH3OH. હવે મજા આવે એવી બાબત જુઓ, જેટલા મેં વિડીયો મૂક્યા ને એ સરખી રીતે જુઓ ને
તો પરફેક્ટલી બધો જ આઈડિયા આવી જાય ને ખૂબ અગત્યના બધા મૂકેલા છે. તો આ જે છે એ મિથેનોલ છે એ જનરેટ થયો. હવે મિથેનોલ જનરેટ થયો એટલે શું થાય કે આ બંધના ઇલેક્ટ્રોન તો એમનેમ રહ્યા, તો એ બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કરી દેશે. આ બીઆર છે એ પોતાના લોન પેર લઈને વયો ગયેલો છે, એટલે એને સાથે જોડાઈ ગયેલો છે. તો હવે જે રિમેઇનિંગ વધે એ પદાર્થ જુઓ, CH3 રાઈટ, CH3 અહીંયા હવે ડબલ બોન્ડ થઈ જશે CH2 રાઈટ. તો આ ટાઈપે પદાર્થ જે છે એ આલ્કિન છે એનું ફોર્મેશન થશે, આલ્કિન રાઈટ. જો આપણે અહીંયા તૃતીયક અથવા તો દ્વિતીયક હેલાઇડ લઈએ, એની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એ વિસ્થાપન પ્રક્રિયા નહીં પણ વિલોપન પ્રક્રિયાથી આલ્કિનનું ફોર્મેશન કરશે. આઈ હોપ બંને તફાવત છે એ સરખી રીતે તમને સમજાણા હશે. એક આલ્કોહોલ નિપજ આપશે, એક NaBr આ ટાઈપની નિપજ આપશે, બરાબર છે. તો આઈ હોપ આ વસ્તુ જે છે એ તમને ખબર પડી ગઈ હશે. એટલે જો વિલિયમસન સિન્થેસિસ જે છે, ઇથર સિન્થેસિસ, એનાથી આપણને આની પ્રોડક્ટ જો દ્વિતીયક કે તૃતીયક લઈએ તો મળતી નથી. આપણે કેટલી બાબત જે છે એ ધ્યાનમાં રાખવાની છે કે જો પહેલાં ડિહાઇડ્રેશન છે એ પાર્ટમાં ટેમ્પરેચર બહુ અગત્યનો ભાગ ભજવતું હતું, કારણ કે એની અંદર જો તાપમાન વધારે હોય તો આલ્કિન ફોર્મ થાય અને તાપમાન ઓછું હશે, બરાબર છે, તો ઇથર ફોર્મ થાય એવું જોયું ડિહાઇડ્રેશનની અંદર, બરાબર. કારણ કે અહીંયા એન્ટ્રોપી ફેક્ટર છે એ ભાગ ભજવતો હતો. બીજું જે છે એ આપણે એવું જોયું કે જ્યારે આપણે ડિહાઇડ્રેશનથી ઇથરનું ફોર્મેશન કરીએ છીએ ત્યારે ફક્ત સંમિત ઇથર જ મળે છે. હું જેટલા મુદ્દા કહું છું એ યાદ રાખી લેજો તો એ તમારા માટે પ્રાઇમમાં પ્રાઇમ વસ્તુ બની જશે અને આખો ટોપિક સરસ સમજાઈ જશે. ઓકે, મિકેનિઝમ પણ સમજાઈ જશે. હવે સંમિત ઇથર જે છે એની જેમ આપણે અસંમિત ઇથર છે એનું ફોર્મેશન કરવું હોય તો મિત્રો યસ, એના માટે આપણે લાવ્યા વિલિયમસન ઇથર સંશ્લેષણ. તો વિલિયમસને બહુ સરસ મજાની ટેકનિક આપી. એણે એવું કીધું કે જો તમે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક લો, મારી બાબત સમજો, આલ્કાઇલ હેલાઇડ આપણો કેવો હોવો જોઈએ, પ્રાઇમરી 1 ડિગ્રી, બરાબર. અને સોડિયમ આલ્કોક્સાઇડ જે છે એ આપણો જે કોઈ પણ આપેલો હોય એને એકોર્ડિંગલી આપણે ઇથર છે એ સંમિત અથવા અસંમિત ઇથર છે એનું ફોર્મેશન કરી શકીએ. કઈ રીતે થાય એ હવે તમને લોકોને આવડે છે. Na છે એ X સાથે અટેચ થઈ અને ઇથરનું ફોર્મેશન કરશે. લાલ બત્તી સમાન એક વસ્તુ સમજો, મોટા ભાગના છોકરાઓ આઈધર આ પ્રક્રિયા હોય કે આ પ્રક્રિયા હોય બધામાં એક સરખી નિપજ લખીને આવતા રહે છે. તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કન્ડિશન અપ્લાઈડ કે જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે તો જ તે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એ સોડિયમ આલ્કોક્સાઇડ એ પછી અહીંયા કોઈ પણ હોય, બરાબર છે, એની સાથે પ્રક્રિયા કરી અને ઇથર છે એનું ફોર્મેશન કરશે, રાઈટ, SN2 ક્રિયાવિધિથી. પણ જો આલ્કાઇલ હેલાઇડ છે એ 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય, 2 ડિગ્રી કે 3 ડિગ્રી હશે તો એ જે છે એ વિલોપન પ્રક્રિયા કરી અને આપણને આલ્કિન આપશે. NaBr અને આ મિથેનોલ જે છે એ છૂટો પડશે. કઈ રીતે વિલોપન પ્રક્રિયા થાય છે એ પણ તમને લોકોને આખું સમજાય. એને જે છે એ Br સાથે અટેચ થઈ જશે, પછી આ જે છે O એ અહીંયાથી H જે છે એની સાથે અટેચ થઈ અને આલ્કોહોલ છે એનું ફોર્મેશન કરશે. બાકી અહીંયા જે બોન્ડ વધે એ આલ્કિન છે એનું ફોર્મેશન કરશે, બરાબર છે. એટલે અહીંયા વિલોપન પ્રક્રિયા થશે. આ જે પ્રોસેસ છે કે ભાઈ અહીંયા આ પ્રક્રિયા જે છે વિસ્થાપન પ્રક્રિયા આપવાનું નથી. એટલે ખાસ યાદ રાખજો કે આમાં કન્ડિશન એપ્લાઇડ કે જો 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હશે તો એ પ્રક્રિયા આપશે નહીં, રાઈટ. હવે કેટલાક એક્ઝામ્પલ છે એ તમને લોકોને કરાવું. એમાં તમારે પ્રિડિક્શન કરવાનું કે આપેલ પદાર્થ જે છે એની અંદર કોની યીલ્ડ સારી મળે, કોની નિપજ સારી મળે અને કોણ જે છે વિલિયમસન ઇથર સંશ્લેષણ છે એ આપી શકે. તો આ જે છે હવે જે વાત કરું છું એ ZEE એડવાન્સ સુધીની
ખૂબ જ અગત્યની અને નીટ માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે, એ સમજાવું છું. ઓકે, તો આટલી વસ્તુ જે છે એ પહેલાં સમજી લો અને આનો એક સ્ક્રીનશોટ સરસ લઈ લો, રાઈટ. પછી આપણે નેક્સ્ટ જે છે એના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. ઓકે, ઓકે મિત્રો, તો હવે આપણે JEE નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમને લોકોને જો MCQ પૂછાણો હોય, બરાબર છે, તો કોણ વિલિયમસન ઈથર સંશ્લેષણ છે એ આપે અને એની નિપજ શું હોઈ શકે એ આપણે સમજવાની ટ્રાય કરીએ, રાઈટ મિત્રો. હવે તમે લોકો જુઓ કે જ્યારે આપણે આની ચર્ચા કરતા હોઈએ ત્યારે પ્રાથમિક અહીંયા CH3 થઈ જાય, તો આ જે છે એ આલ્કાઇલ હેલાઇડ છે એ તો 1 ડિગ્રી જ છે, બરાબર છે. તો આ જે છે આની નિપજ જે છે એ આપણને ખબર છે કે નિપજ જે છે એ કંઈક આવી રીતે આ CH3 ગ્રુપ છે આની સાથે જોડાઈ જશે અને એને I છે એ છૂટો પડશે, એટલે વિલિયમસન ઈથર સંશ્લેષણ છે WES છે એ આપશે, રાઈટ. ઓકે, પછી બીજી જે પ્રક્રિયા છે એમાં તમે લોકો જુઓ તો આલ્કાઇલ હેલાઇડ છે એ 2 ડિગ્રી છે, બરાબર છે. અને આ જે છે ને આ બંને પ્રક્રિયા એટલે 2 નંબરની અને 3 નંબરની, હવે એની પહેલાં નિપજ લખીએ. આ એટલા માટે આપેલી છે કે તમે લોકો સમજી શકો કે અહીંયા જે છે એ Na અને અહીંયાથી આપણે દાખલા તરીકે I છે એ રિમૂવ કરીએ એટલે આ જે છે એ આપણને એને એકોર્ડિંગલી જે નિપજ આપવાનું છે એ અહીંયા O અને બાકી જે છે એ આ રીતે એક નિપજ મળશે. આ જે આની હારે પ્રક્રિયા કરશે પણ અહીંયા આલ્કાઇલ હેલાઇડ છે એ 1 ડિગ્રી છે, એટલે આ જે છે આની સાથે પ્રક્રિયા કરે તો આ રીતે નિપજ જે છે એ મળવાની છે, રાઈટ. ઓકે, હવે તમે લોકો મિત્રો એક વસ્તુનો વિચાર કરો, બહુ સરસ મજાની વસ્તુ છે. અહીંયા તમને આલ્કાઇલ હેલાઇડ 2 ડિગ્રી આપેલો છે, અહીંયા આલ્કાઇલ હેલાઇડ જે છે એ 1 ડિગ્રી આપેલો. મેં તમને પ્રિવિયસલી એમ કીધું ખરું કે ભાઈ 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હોય તો વિલિયમસન સિન્થેસિસ છે એ બને ત્યાં સુધી થતું નથી, કારણ કે ત્યાં પછી એવું થઈ જાય છે કે વિલોપન પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયાને ઓવરટેક કરી જાય છે. એટલે પ્રક્રિયા તો કદાચ માની લો કે થાય પણ નિપજ પૂરેપૂરી વ્યવસ્થિત જથ્થામાં ના મળે તો એનો કંઈ એમ સચવાતો નથી. માની લો તમે સારામાં સારી ઇન્ડસ્ટ્રી નાખેલી હોય પણ એ જે છે એની અંદર તમે કમ્પાઉન્ડ ઇનિશિયલ કમ્પાઉન્ડ સારામાં સારી ક્વોલિટીના લ્યો પણ યીલ્ડ તમને થોડીક જ મળે તો એ કંપની છે એનો પ્રોગ્રેસ થઈ શકે નહીં. એટલા માટે આ બાબતનું નોલેજ છે એ રિક્વાયર્ડ છે કે આપણે આ બધું ભણીએ છીએ એના પાછળનો વ્યવહારિક પર્પઝ પણ છે, બરાબર છે. તમે સમજો, જો આ બંને છે ને પદાર્થ સરખી રીતે તમે જુઓ ને તો બંને એક જ છે, આ નિપજ મળે છે ને એ બંને સેમ નિપજ છે, પણ આ બેમાંથી કઈ પ્રક્રિયા વધારે suitable વિલિયમસન ઈથર સિન્થેસિસને એકોર્ડિંગલી તમે ડિસાઇડ કરો. તો માની લો કે હું તમને આને A પ્રક્રિયા કહી દઈએ, આને B પ્રક્રિયા કહી દઈએ તો વધારે યીલ્ડ કેમાં મળશે તમે લોકો સમજો. જુઓ, યસ, વિડીયો પોઝ કરીને ડિસાઇડ કરો. જો તમને કહી દઉં હવે કે આ જે છે એ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે, એટલે બંને ભલે સેમ નિપજ પણ આ વધુ પ્રમાણમાં મળે અને આ જે છે એ ઓછા પ્રમાણમાં મળે, એટલે કે P is greater than A, રાઈટ. અને એક વસ્તુ તો બહુ જીવતી જાગતી અને સમજ જાય એવી છે કે જ્યારે 1 ડિગ્રી હોય ત્યારે તો એ સૌથી સારી બેસ્ટ નિપજ વિલિયમસન ઈથર સંશ્લેષણથી આપે, બરાબર છે. હવે મજા આવે એવી બાબત છે. થોડોક ટાઈમ છે એ જો સરખી રીતે તમે પૂરેપૂરું ધ્યાન રાખશો તો આખો ટોપિક છે એ પરફેક્ટ સમજાઈ જાય. જો મારે આવો પદાર્થ બનાવવો છે, આવો ઈથર છે એ બનાવવો છે, તો શું એ વિલિયમસન ઈથર સંશ્લેષણથી બનશે? તો જુઓ તમે તો કયા પદાર્થ ઇનિશિયલ હોય, બરાબર છે. તો પહેલાં એ વિચારો તો કે બનશે કે નહીં બને. વિડીયો પોઝ કરીને થિંકિંગ કરી રાખો. આની વિલિયમસન ઈથર સંશ્લેષણથી જે શરૂઆતના પદાર્થ જે છે એ વિલિયમસન ઈથર સંશ્લેષણથી આ નિપજ નહીં આપે. શું કામ? જુઓ, માની લો કે તમે એક એરાઇલ હેલાઇડ છે લઈ લીધો, એટલે કે દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન, અને બીજો જે છે એ થશે Na+ સોડિયમ
ફિનોક્સાઇડ. બરાબર છે. હવે જો આ પ્રક્રિયા જે છે એ વિલિયમ્સન ઈથર સંશ્લેષણથી નહીં થઈ શકે. એના માટેનું કારણ એ કે આ જે છે, અત્યારે હું ખાલી તમને લોકોને અહીંયા સમજાવું. જુઓ, આ જે છે ડબલ બોન્ડ જે છે, આ એ અહીંયા જે ડબલ બોન્ડ છે ને એ પાર્શિયલી ડબલ બોન્ડ જેવું બિહેવ કરવાનો છે, રાઈટ. એટલા માટે એને બ્રેક કરવો, બરાબર છે. સ્ટેરિક ઇફેક્ટ એટલે કે અવકાશીય પ્રતિરોધ, આ બંને વસ્તુઓ જે છે અહીંયા ભાગ ભજવે. એટલે આ જે છે વિલિયમ્સન ઈથર સંશ્લેષણ આપશે નહીં. બરાબર છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો કે આવો કમ્પાઉન્ડ જે છે એ વિલિયમ્સન ઈથર સંશ્લેષણ જે છે એ આપશે નહીં. ઓકે, ચાલો. તો આઈ હોપ આટલી બાબતની ખબર પડી ગઈ. ઘણા એવી ભૂલ કરી નાખે છે કે આ જે છે ને ફાટ દેખાનું ઉડાડી દે છે, બટ એવું થતું નથી, યાદ રાખજો. બરાબર છે. પછી ત્રીજી બાબત શું, તો આ પદાર્થ જે છે એની પછીનો એ કોઈ વિલિયમ્સન ઈથર સંશ્લેષણની નિપજ છે? તો કે હા છે. તમે લોકો જુઓ, તમે એક અહીંયા હેલાઇડ લઈ લો Cl અને આ જે છે ને એને આપી દો તો થઈ જાય. જુઓ, આ જે છે એ આ ટાઈપનો પદાર્થ છે એનું ફોર્મેશન કરશે. જુઓ, બેન્ઝાઇલ ક્લોરાઇડ, રાઈટ, કે જે પાછો કેટલા ડિગ્રી છે? 1 ડિગ્રી. બરાબર. અને એની રિએક્શન જે છે એ સોડિયમ ફિનોક્સાઇડ સાથે ઇઝીલી થઈ શકશે મિત્રો. એટલે આ જે છે એ આપણને WES રિએક્શન છે એ શો કરવાનું છે, રાઈટ. ત્રીજી બાબત, હવે આનું વિચારો તો આ આપશે. વિડીયો પોઝ કરીને આની નિપજ, આ જે કયા પદાર્થ બેમાંથી બનેલું હશે આ નિપજ, એ થિંકિંગ કરીને કહો. તો આઈ હોપ કે તમે લોકો એ વસ્તુ છે એ થિંકિંગ કરીને કહી શકશો. જુઓ કે આપણે દાખલા તરીકે અહીંયા હું CH3I લઈ લઉં, રાઈટ. અહીંયાથી બ્રેક કરું, આ I લઈ લઉં અને અહીંયા એને મૂકી દઉં. તો આ જે છે એ O માઇનસ Na પ્લસ, આ રીતે આપણને પ્રોડક્ટ જે છે એ જોવા મળે. હવે ખાસ એક અગત્યની બાબત કે તમે વિચારો તો વિડીયો પોઝ કરીને થિંકિંગ કરીને રાખો. મેં તમને લોકોને છે ને આને રિલેટેડ એક કેન્દ્ર અનુરાગી અને બેઝ વચ્ચેનો તફાવત છે એ પણ સમજાવ્યો, જે તમને વિલિયમ્સન ઈથર સંશ્લેષણ છે એમાં વિસ્થાપન જે છે એની જગ્યાએ વિલોપન પ્રક્રિયા કઈ રીતે બને છે. કારણ કે એની અંદર જે આલ્કોહોલ ફોર્મ થતો હોય એ બેઝ તરીકે બિહેવ કરતો હોય. બરાબર છે. એટલે કે ટૂંકમાં ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન છે એને લોન પેર આપે છે, એટલે એ બેઝ તરીકે. તો ન્યુક્લિયોફાઇલ ને બેઝ વચ્ચેનો સંબંધ પણ એક વિડીયોની અંદર આપેલો છે, એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હશે, તો એ તમે લોકો જોઈ લેજો. ખૂબ અગત્યની બાબત અહીંયા એ છે, તમે SN2 પ્રક્રિયા સમજેલા હોય ને તો એની અંદર પણ આ વસ્તુ સમજાવેલી. હવે આને તમે બ્રેક કરો એટલે બે પ્રોબેબિલિટી છે. માની લો કે તમે અહીંયા દાખલા તરીકે Cl મૂકો, બરાબર છે, તો એક છે એ ક્લોરોબેન્ઝીન થયું અને અહીંયા Na થયું. તો આ જે છે એ પાર્શિયલી ડબલ બોન્ડના કારણે WES છે એ આપશે નહીં. બરાબર છે. ઓકે. પછી બીજી વસ્તુ કે માની લો કે ચલો આપણે આ સાઈડ છે એ એવું થિંકિંગ કરીએ કે આ કમ્પાઉન્ડ જે છે એ, તો આ કમ્પાઉન્ડ પણ ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરશે નહીં, કારણ કે ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરી અને SN2 પ્રક્રિયા જે છે એ આપશે નહીં, કારણ કે અહીંયા ફ્રેડના નિયમ જે છે એનું પાલન થશે નહીં અને રિંગ જે છે એ આખી ખુલ્લી પડી જાય. એટલા માટે અહીંયા એ રીઝનના કારણે SN2 પ્રક્રિયા જે છે એ શો નહીં કરે, એટલે WES જે છે વિલિયમ્સન ઈથર સંશ્લેષણ છે એ આપી શકશે નહીં. ઓકે મિત્રો. તો આઈ હોપ સો ગાઈઝ તમને લોકોને આખા સમગ્ર વિડીયો લેક્ચરની અંદર ઘણી બધી JEE નીટના શોર્ટકટ, એની ટ્રીક, ટિપ્સ, એ બધી વસ્તુ જે છે એ અહીંયા મળી. તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. જો મજા આવી હોય તો લાઈક કરો. ખાસ મિત્રો આખો વિડીયો જે છે એ સંપૂર્ણ જુઓ અને તમારા મિત્રોને, જે નીડી મિત્રો છે, જેને સારું એજ્યુકેશન, જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કોવિડની પરિસ્થિતિમાં નથી જઈ શકતા, એના માટે આપણી એક્સરે યુટ્યુબ ચેનલ દ્વારા હું જયદીપ સર આપ સર્વેને
આવા હેલ્પફુલ વિડીયો બનાવી અને આપણી ચેનલ ઉપર મૂકતો રહીશ. તો ખાસ અમને મોટિવેશન મળી રહે એટલા માટે જો હજી પણ તમે સબસ્ક્રાઈબ ન થયેલા હોય તો સબસ્ક્રાઈબ થઈ જજો. હવે સારા સારા વિડીયો જે છે એ તમને આપતો રહીશ. હોપ સો ઓલ ધ બેસ્ટ. ઓકે, થેન્ક યુ.